સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા કાપી રહેલા બે જૂથો સામસામે આવી ગયા હતા અને હુમલો કરવામાં આવતા 4 જેટલા કેદીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે। સબ જેલમાં સજા કાપતા ખુંખાર કેદી યાકુબ ખાન પઠાણ સહિતના કેદીઓ દ્વારા ગ્રુપ બનાવીને 3 જેટલા કેદીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, જેમાં બ્રિજેશ દેવેન્દ્રભાઈ તેમજ અમર નયનભાઈ અને અજયભાઈ મહેશભાઈને ઈજાઓ પહોંચી હતી। સુરેન્દ્રનગર સબ જેલના જેલર ફિરોઝ ખાન પઠાણ સાથે આ મુદ્દે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રથમ પારગી નામનો તે આરોપી સજા કાપી રહ્યો છે। તેણે તેના શરીર ઉપર તેના દ્વારા પોતે તીક્ષ્ણ હથિયારના ઘા મારી દીધા હતા। તેને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ જેલમાં સજા કાપી રહેલા કેદીઓ દ્વારા બેરેકમાં જ મારામારી કરવામાં આવી હતી, જેમાં બ્રિજેશ દેવેન્દ્રભાઈ, અમર નયનભાઈ અને અજય મહેશ નામના કેદીઓને ઈજાઓ પહોંચી છે। તેમને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।